નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ગાંધીનગર નર્મદા કેનાલ પર સાયકો કિલરનું એન્કાઉન્ટર રિકન્સ્ટ્રક્શન દરમિયાન બચાવમાં પોલીસે કર્યું ફાયરિંગ. ગાંધીનગરમાં અંબાપુર નર્મદા કેનાલ પાસે 20 સપ્ટેમ્બરે મોડી રાત્રે યુવક યુવતી જન્મદિવસની ઉજવણી કરવા ગયા હતા ત્યારે હત્યા અને લૂંટના ઈરાદે આવેલા એક વ્યક્તિએ તેમને ધમકાવ્યા હતા. ત્યારબાદ યુવકે પ્રતિકાર કરતા તેની હત્યા કરવામાં આવી જ્યારે યુવતી ઉપર જીવલેણ હુમલો થયો. આ ઘટનામાં સામેલ સાયકો કિલરનું પોલીસે એન્કાઉન્ટર કરી દીધું છે. લૂંટ અને હત્યા કેસમાં સંડોવાયેલા વિપુલ પરમારને આજે પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે અંબાપુર કેનાલ પાસે લાવી હતી અને જ્યાં આરોપીએ પોલીસની રિવોલ્વર ઝૂંટવી ફાયરિંગ કર્યું, જેના જવાબમાં પોલીસે સામે ફાયરિંગ કર્યું. આમ જ્યાં તેણે મર્ડર કર્યું હતું ત્યાં જ પોલીસે તેનું ઢીમ ઢાળી દીધું. આ ઘટનામાં પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયા. આ ચકચારી લૂંટ મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુખ્ય આરોપી વિપુલ પરમારને રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી પાડ્યો હતો. આ બનાવના દિવસના કેનાલ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા જેમાં આરોપી બાઇક પર શિકારની શોધમાં ફરતો હોય તેમ દેખાઈ રહ્યો છે. અત્યારે અમે એન્કાઉન્ટરની જે જગ્યા છે ત્યાં છીએ અને આખી ઘટનાની ઇન્સાઇડ સ્ટોરીની વાત કરીએ તો વિપુલ પરમારને રિકન્સ્ટ્રક્શન માટે જ્યારે પોલીસ અહીંયાને લઈને આવી તે દરમિયાન આરોપી વિપુલ પરમારે એક અધિકારીનું રિવોલ્વર છીનવી અને એક પોલીસકર્મી ઉપર ફાયરિંગ કર્યું જેમાં પોલીસકર્મી ઘાયલ થયો. જો કે પોલીસે 100 બચાવમાં ફાયરિંગ કર્યું સામે જેમાં વિપુલ પરમાર ગંભીર રીતે ઘાયલ થયો પરંતુ તેને હોસ્પિટલ લઈ જતાં તેનું મોત થયું છે. વરસાદ હજુ ગયો નથી. સપ્ટેમ્બરનો અંત અને ઓક્ટોબરની શરૂઆત ભારે રહેશે. 27 સપ્ટેમ્બરથી ફરી મેઘાવી રાઉન્ડ. 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. डे 4, डे 5, डे 6 और डे 7 के लिए गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और सौराष्ट्र रीजन के लिए डे 7 में हैवी रेनफॉल की वार्निंग है. દક્ષિણ ગુજરાતમાં નવરાત્રીની શરૂઆત મેઘાવી તાંડવ સાથે થઈ અને લાગે છે કે અંત પણ આવા ધમધોકાર વરસાદ સાથે થવાનો છે. હવામાન વિભાગની આગાહી છે કે આવતું અઠવાડિયું પણ ભારે વરસાદવાળું રહેશે. ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તો સપ્ટેમ્બરના અંતમાં સૌરાષ્ટ્રમાં મેઘાવી આક્રમણ થવાનું છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન મ્યાનમાર પાસે બન્યું છે જે આવનારા સમયમાં લો પ્રેશરમાં પરિવર્તિત થશે જેના કારણે 25 સપ્ટેમ્બરથી ફરી વાતાવરણમાં બદલાવ આવશે અને રાજ્યના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે. આ સમય દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના દરિયાખેડૂઓએ ખાસ સાચવવું પડશે. ડાંગમાં ભારે વરસાદ બાદ સામે આવ્યા તબાહીના નિશાન. તૂટેલા રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ. ડાંગમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો જેના કારણે અનેક જગ્યાએ રસ્તાઓનું ધોવાણ થયું. વઘઈ સાપુતારા રોડના હાલ બેહાલ થઈ ગયા છે. રોડ પર 12 ફૂટ ઊંડા ખાડા પડી ગયા. સ્ટેટ હાઈવે પણ હતો ન હતો થઈ ગયો. રોડ સંપૂર્ણ બંધ થઈ જતા વાહન ચાલકો અટવાયા. લોકોને મોટો ચક્રાવો ખાવો પડી રહ્યો છે. જિલ્લા સ્ટેટ હાઈવે પર પણ ધોવાણ થયું છે. ત્યારબાદ રિપેર કરવાની કામગીરી પણ ચાલી રહી છે. માર્ગ મકાન ખાતાના ઉચ્ચ અધિકારીની ટીમ સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી. જિલ્લાના પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં માર્ગ મકાન ખાતાએ યુદ્ધના ધોરણે રસ્તાનું રિપેરિંગ કામ શરૂ કર્યું છે જેના કારણે અહીં વાહન વ્યવહાર ફરી રાબેતા મુજબ કરી શકાય. અમુક રસ્તાઓના એપ્રોચીસ ધોવાણ થયા હતા, સાઇડ શોલ્ડરનું ધોવાણ થયું હતું, ઘણી જગ્યાએ રોડ ઓવરટોપ થયા હતા. એટલે અમારા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના જે અગત્યના ધોરીમાર્ગો છે, ખાસ કરીને વઘઈ સાપુતારા રોડ છે, પિંપરી કાલીબેલ રોડ છે, પછી આહવા નવાપુર રોડ છે, વઘઈ આહવા ચિંચલી રોડ છે, એ દરેક માર્ગો પર લેન્ડસ્લાઇડ અને ઝાડ પડી જવાની જેવી ઘટનાઓ બનેલી. ગીર સોમનાથમાં તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન. વરસતા વરસાદમાં રોડનું સમારકામ. ચોમાસા પહેલા કે ચોમાસા પછી જે કામ કરવાનું હોય તે તંત્ર ચાલુ વરસાદે કરી રહ્યું છે. હવે આને તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન નહીં કહો તો શું કહેશો? ગીર સોમનાથના તાલાળાથી રમરેચી તરફ જતો બિસ્માર રસ્તો છે. હવે તંત્રને મોડે ભાન થયું અને વરસતા વરસાદ વચ્ચે જ રોડનું સમારકામ કરવા માટે તેઓએ કાઢ્યું છે. રસ્તા પર એક તરફ વરસાદી પાણીના ખાબોચિયા ભરાયેલા છે અને બીજી તરફ વહીવટીતંત્ર રસ્તા પર ડામર પાથરી રસ્તાનું સમારકામ કરી રહ્યું છે. એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કર્યા. હવે વરસતા વરસાદમાં બનાવેલો આ ડામરનો રસ્તો કેટલો ટકશે તે સવાલ છે. ગીર સોમનાથમાં નવરાત્રી સમયે ફરી મોસમનો મિજાજ બદલાયો છે અને તાલાળા ગીર નજીકના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. અકોલવાડી, હરમતિયા, રામપરા, સુરવા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. એક તરફ ચોમાસાની વિદાય વેળાએ અનેક વિસ્તારો હજુ પણ જળબંબાકાર થઈ રહ્યા છે અને ત્યાં સુરેન્દ્રનગરમાં ડેમ ખાલી. ડાંગમાં ગઈકાલે જ્યાં ભારે વરસાદ વરસ્યો જે આફત પણ લાવ્યો ને હજુ પણ ભારે વરસાદની આગાહી થઈ રહી છે તેવામાં રાજ્યમાં એક એવો વિસ્તાર છે જે ચોમાસામાં સૂકો ભડ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતમાં રેલમછેલ કર્યા બાદ મેઘરાજા રીસામણે ચઢ્યા ને પછી દેખાયા જ નહીં. એક ડોક્યું કરવા સુદ્ધા ન આવ્યા. આવામાં સુરેન્દ્રનગરમાં મોટું જળ સંકટ ઊભું થઈ શકે છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં જિલ્લામાં 11 ડેમમાંથી માત્ર 2 જ ડેમ વાંસલ અને ત્રિવેણી ઠાંગા સંપૂર્ણ ભરાયા છે, જ્યારે કે નાયકા, ફલકુ, મોરસલ, નીભણી, વડોદ, ધારી, ધોળીધજા, થોરિયાળી, સબુરી સહિતના 9 ડેમ હજુ પણ 70% આસપાસ ભરાયેલા છે. ત્યારે આગામી ઉનાળો કેમ નીકળશે તેની ચિંતા ખેડૂતોને અને સ્થાનિકોને સતાવી રહી છે. તો આ તરફ ફલકુ ડેમ તો માત્ર 40% જ ભરાયેલો છે. તેથી હાલ સૌની યોજના દ્વારા ડેમ ભરવામાં આવી રહ્યો છે. આ નાયકા ડેમમાં હાલ 25% થી લઈ અને 40 થી 60% જેટલી જે છે એ પાણીની ઘટ જોવા મળી રહી છે. આગામી સમયમાં જો વરસાદ ખેંચાય તો ચોક્કસથી જે છે એ પીવાના પાણીની મુશ્કેલી સર્જાય તેવી શક્યતા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે. તાઇવાન અને હોંગકોંગમાં ખતરનાક રાગાસ વાવાઝોડાએ મચાવ્યું તાંડવ. સામે આવી ડરાવનારી તસવીરો. હોંગકોંગમાં હોટલની અંદર ઘૂસી ગયા પાણી. તાઇવાનમાં પડવારમાં પૂરના પાણીથી બ્રિજ થયો તબાહ. ખતરનાક રાગાસ વાવાઝોડાએ તાઇવાન અને હોંગકોંગમાં ખેદાન મેદાન કરી નાખ્યો. આ તસવીરો પરથી ખબર પડે છે કે વાવાઝોડું કેટલું ભયાનક હતું, જેણે એવી તબાહી મચાવી કે હવે લોકોએ અહીંથી પલાયન કરવાનું શરૂ કર્યું છે. હોંગકોંગની અંદર હોટલની અંદર પાણી ઘૂસી ગયા. બધો સામાન બરબાદ થયો. લોકો જીવ બચાવવા માટે દોડધામ કરતા નજરે પડ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હોટલનો કાચ તોડીને પાણી અંદર પ્રવેશી ગયા છે. ત્યાં ઉભેલો એક વ્યક્તિ આ પાણીમાં તણાવા લાગ્યો. જો કે ત્યાં ઉભેલા એક વ્યક્તિએ તેનો હાથ પકડીને બચાવી લીધો. તાઇવાનની અંદર આ બ્રિજ પાણીના પ્રચંડ પ્રવાહ સામે પડવારમાં ધરાશાયી થયો, જેના સીસીટીવી પણ સામે આવ્યા. તાઇવાનમાં તોફાન અને અનરાધાર વરસાદથી આવેલા પૂરમાં 14 લોકોના મોત થયા છે. સુપર ટાઇફૂન રગાસા છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી શક્તિશાળી તોફાન માનવામાં આવી રહ્યું છે. બેંકોકમાં આખો રસ્તો જ બેસી ગયો અને 50 મીટર ઊંડા ખાડામાં કાર અને વીજળીના થાંભલા દટાઈ ગયા. થાઇલેન્ડની રાજધાની બેંકોકના રૂવાડા ઊભા કરી દે તેવા દ્રશ્યો છે, જ્યાં નાનો મોટો ભૂવો નથી પડ્યો, પરંતુ આખો રોડનો એક ભાગ જ બેસી ગયો છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેવી રીતે રોડ બેસી ગયો અને કેટલીક કાર તથા વીજળીના થાંભલા દટાઈ ગયા. સાથે જ રસ્તા પર કેટલાક વાહનો પસાર થઈ રહ્યા છે. તેમણે અચાનક જ બ્રેક મારી અને તેઓ બચી ગયા. રસ્તો જમીનમાં બેસી ગયો, જે જોઈને લોકો ઝડપથી ત્યાંથી પાછા હટવા લાગ્યા. બેંકોકના સેમસેન રોડ વિસ્તારની આ ઘટના છે. સવારે લગભગ 7 વાગે બનેલી આ ઘટનાના ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા, જેમાં વજીરા હોસ્પિટલની સામે ખાડો પડતા ટ્રાફિક જામ થયો. હોસ્પિટલની સામે 50 મીટર ઊંડો ખાડો પડ્યો. આ ઘટનાથી રહેવાસીઓ સ્તબ્ધ થઈ ગયા. નજીકના અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશનને આ અકસ્માત માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ સ્થાનિક અધિકારીઓએ રસ્તો બંધ કરી દીધો. પાઇપલાઇનમાં ભંગાણ પડવાથી પાણીનો પ્રવાહ વહેતો થયો, જ્યારે તૂટી પડેલા વીજ લાઇનમાંથી ખતરનાક તણખલા પણ નીકળતા હતા. નજીકના અપાર્ટમેન્ટના રહેવાસીઓ અને હોસ્પિટલના દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. દૂધસાગર ડેરીના ચેરમેન સામે પાટણમાં પશુપાલકોનું સંમેલન. દૂધ ઢોળીને વિરોધ કરવાનો પ્રયાસ કરતા પશુપાલકોની અટકાયત. પરવાનગી રદ થઈ હોવા છતાં પાટણના ખાડિયા મેદાનમાં પશુપાલકોએ મોટું સંમેલન યોજ્યું, જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગરના પશુપાલકો હાજર રહ્યા. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ પશુપાલકોએ રોષ ઠાલવ્યો અને રોડ પર ઉતરી આવ્યા. આ સંમેલન બાદ પશુપાલકો બગવાડા દરવાજા પાસે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા, જ્યાં પશુપાલકો રિક્ષામાં દૂધના કેન લઈને આવ્યા હતા. પરંતુ પોલીસે રિક્ષાને રોકી અને દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહેલા પશુપાલકો પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે 5 જેટલા પશુપાલકોની અટકાયત કરી. પોલીસે દૂધ ઢોળવાના કાર્યક્રમને અસફળ બનાવતા પશુપાલકોમાં રોષ છે. આ ઘટના બાદ પશુપાલકો અને તેમના આગેવાનો બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા. સંમેલનને પહેલા મામલતદારે પરવાનગી આપી હતી, પરંતુ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ અને વાંધા અરજી આવતા પરવાનગી રદ કરાઈ હતી. પશુપાલકોની ઠેક સરકાર સુધી પહોંચાડવાના છીએ અને સરકાર શ્રી અમારું વાત નહીં સાંભળે તો અમે પણ વાત કરો છો હાઈકોર્ટનો પણ સહારો લેવાના છીએ. બિલકુલ નહીં, આમાં કોઈ પાર્ટીના લેવલનું કોઈ બોર્ડ જ નથી. આ ખાલી ફક્ત ને ફક્ત પશુપાલકોનું સંમેલન છે. 2 દિવસ 3 દિવસ પહેલા મળી ગઈ છે પરવાનગી શાંતિથી, અને એ જેમના દ્વારા પણ એમને કેન્સલ કરવાનો પ્રયત્ન કર્યા છે એ ખરેખર તદ્દન ખોટું છે. હું મારી કર્મભૂમિ છે પાટણ. મારા બાપ અહીં, હું ચિઠ્ઠી પણ તમને બતાવીશ કે મારા બાપ અહીં દૂધસાગર ડેરીની અંદર દૂધ ભરાવે છે, તો મને અધિકાર છે. અમદાવાદમાં ઘરકંકાસમાં પતિએ પત્ની અને સાસુને સળગાવ્યા. આરોપી સાથે મહિલાએ 4 મહિના પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન.
અમદાવાદના સરદારનગરમાં બ્યુટી પાર્લરમાં પતિએ જ પત્ની અને સાસુને જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવી દીધા. આરોપી અશોક રાજપૂત ડોલમાં જ્વલનશીલ પદાર્થ લઈને જતો સીસીટીવીમાં કેદ થયો છે. બ્યુટી પાર્લરની દુકાનમાં આગના ધુમાડા વચ્ચે બૂમો સંભળાતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ. બ્યુટી પાર્લરનું કામકાજ કરતી પરિણીત મહિલાને તેના પતિ અશોક રાજપૂત સાથે છેલ્લા ઘણા મહિનાઓથી માથાકૂટ ચાલતી હતી. અશોક પત્નીના બ્યુટી પાર્લરે આવ્યો અને ઝઘડો કરવા લાગ્યો. આ સમયે પાર્લરમાં હાજર તેના સાસુ વચ્ચે પડતા ત્રણેય વચ્ચે ઝઘડો ઉગ્ર બની ગયો. આ દરમિયાન અશોક જ્વલનશીલ પદાર્થ લઈને પત્ની અને સાસુ પર નાખવા માટે આવ્યો હતો. આ ઘટનામાં પત્ની જયાબેન, સાસુ શોભનાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. સાથે જ આરોપી અશોક રાજપૂત પણ દાઝી ગયો છે. ત્રણેયને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. મહિલાના અગાઉ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે, જેણે છૂટાછેડા લઈને 4 મહિના પહેલા જ આરોપી અશોક રાજપૂત સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આરોપી અશોક રાજપૂત છૂટક મજૂરી કામ કરે છે. એક બેનની તો એકદમ સિરિયસ જેવા જ હતા અને હવે હું પછી ત્યાંથી એમને દવા એવું ચાલુ કરાવીને ડૉક્ટરને મળીને પછી ત્યાંથી નીકળી ગઈ. ના, એવું કંઈ કારણ જાણવા નથી મળ્યું. અમે તો અહીંથી નીકળ્યા હતા અને આ પાર્લર પણ મેં તો બધા કહે છે કંઈ વર્ષોથી છે પણ મેં નથી જોયું. ઈજા પામનાર છે કે જે સળગી ગયા છે બેન જયાબેન, એમના પહેલાં બી લગ્ન થયેલા અને પછી છૂટાછેડા થયા અને પછી આ જે આ કામનો જે આરોપી છે અશોક બાબુભાઈ રાજપૂત, એની સાથે એમને પ્રેમ લગ્ન કરેલા. સુરતમાં ટ્રકનું ટાયર બાઇક ચાલક પર ફરી વળ્યું તો રાજકોટમાં બેકાબુ ટ્રકે વીજળીના થાંભલાને અડફેટે લીધા. આગળ બાઇક ચાલી રહ્યું છે અને પાછળ આવી રહ્યો છે ટ્રક. ત્યાં જ ખાડાના કારણે બાઇક સ્લીપ થઈ જાય છે. ટ્રકનું ટાયર બાઇક પર ફરી વળે છે. આ અકસ્માતના સીસીટીવી સુરતના અમરોલીના છે, જ્યાં બાઇક ચાલક પર ટ્રકનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે મોત થયું. રાજકોટમાં બેકાબુ ટ્રક ચાલકે રસ્તા પર કાળો કહેર વર્તાવ્યો. જામનગર રોડ પર આવેલા મનહરપુરના ગરબી ચોકમાં બેકાબુ ડમ્પર ચાલકે 3 વીજળીના થાંભલા અડફેટે લીધા. એટલું જ નહીં, ગરબીના મંડપને પણ નુકસાન પહોંચાડ્યું. આ વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા કામ ચાલુ હોવાથી વીજ કાપ રખાયો હતો, જેના કારણે મોટી દુર્ઘટના નથી થઈ. સ્થાનિકોનો આક્ષેપ છે કે ડ્રાઈવર ફૂલ નશાની હાલતમાં હતો. અહીં દારૂ પીવા માટે આવતો હતો. ડ્રાઈવર આવ્યો દારૂ પીવા આમથી ખટારો લઈને શેરીમાંથી દર ખેલે ઓલીકોથી આલે રાતે અહીંથી આવેલો, ત્યાંથી ઉપર ગયો દારૂ પીને પાછો આવ્યો. બરોબર, અહીંયા મારા ગરબી બહેની છે એટલે એ વિચાર કરતો હતો આમ જાવ કે આમ જાવ. ઉમરે ચડી ગયો ભાઈ, ફૂલ હતો એટલે એને ટર્ન મારીને અહીંથી આમ ગાડી લીધી નથી, ફરાતો ગયો, બધું હોરું પાડતો ગયો એ ભાઈ અને ફૂલ નશામાં એ ભાઈ. સુરતમાં બાઇક પર જતા મિત્રને બેટનો ફટકો મારીને પાડી દીધો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. સુરતમાં વાડી ફળિયા વિસ્તારમાં મિત્રતા અને અદાવતની ભેદ રેખા ભૂંસતી એક ઘટના સામે આવી. જૂની અદાવતનો ખાર રાખી ચાલુ બાઇક પર પસાર થઈ રહેલા મિત્રને બેટનો ફટકો મારીને નીચે પાડી દીધો. આટલેથી ના અટકતા આરોપીએ યુવકના માથા પર ઉપરા છાપરી બેટના ઘા ઝીંક્યા. હુમલાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે હાથમાં બેટ લઈને આ લોકો 2 યુવકો પર તૂટી પડે છે. સહેજ પણ ખચકાયા વિના પોતાની ગાડી પરથી નીચે ઉતરીને પોતાના હાથમાં રહેલા ક્રિકેટ બેટ વડે સામેથી બાઇક પર આવી રહેલા યુવકને ફટકા મારે છે. અચાનક થયેલા હુમલાથી બાઇક ચાલક ગભરાઈને બેલેન્સ ગુમાવી બેસે છે. મિત્ર સાથે બાઇક પરથી જમીન પર પટકાય છે. યુવકે હેલ્મેટ ઉતારતા એક ફટકો માથા પર પણ વાગ્યો હતો, જેથી યુવકનું માથું ફાટી ગયું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો, જોકે હેલ્મેટ પહેર્યું હોવાથી તેનો જીવ બચી ગયો છે. આ હુમલા પાછળનું કારણ એક નજીવી બાબત હોવાનું સામે આવ્યું. બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ મામલે ક્રોસ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી. ભાવનગરમાં ફરી લુખ્ખાઓનો આતંક સામે આવ્યો. દુકાનદાર સાથે કરી દાદાગીરી. દુકાનદાર સાથે લુખ્ખાગીરી અને દાદાગીરી. દુકાનદારને દુકાનની અંદર આવી ખુલ્લેઆમ ધમકાવી રહ્યો છે. ભાવનગરના રૂપમ ચોકમાં આવેલ ખોડિયાર નાસ્તાગૃહમાં લુખ્ખાઓ દાદાગીરી કરી રહ્યા છે. નાસ્તાગૃહમાં લુખ્ખાઓ વારંવાર આવીને પૈસાની માંગ કરે છે. અલ્તાફ નામનો આ વ્યક્તિ વારંવાર દુકાને આવીને પૈસા માંગતો, જ્યારે દુકાનધારક નવીનભાઈએ ના પાડી તો છરી કાઢીને ધમકાવવા માંડ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. લુખ્ખાની દાદાગીરીને લઈને નવીનભાઈએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું. લુખ્ખા અલ્તાફે ફોન કરીને ફરિયાદ પાછી ન ખેંચે તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી પણ આપી. નવીનભાઈને વારંવાર હેરાન કરવામાં આવતા હવે તેઓ દુકાને પણ નથી જઈ શકતા. એ કીધું કે તે છે ને ઇન્સ્ટાગ્રામમાં કેમ મને આઈડી જોઈને ફોન નથી કરતો, તો મને ફોન કરે, હું ઇન્સ્ટાગ્રામમાં એને રિસીવ નથી કરતો. તો એ છરી કાઢવા ગયો ને ડિક્કીમાંથી, હું ત્યાંથી મારી જાન બચાવીને ભાગી ગયો. સુરતના ડુમસના ગરબા મહોત્સવમાં નકલી પીએસઆઈની વીઆઈપી એન્ટ્રી. ડીસીપીની સતર્કતાથી ભાંડો ફૂટ્યો. હાથમાં વોકી ટોકી અને પીએસઆઈ જેવો રફ. પોલીસ અધિકારીઓની જેમ વાળ અને મૂછ. યુવરાજ રાઠોડ નામનો આ વ્યક્તિ પીએસઆઈની ઓળખ આપી ગરબા ગ્રાઉન્ડના વીઆઈપી ગેટથી પ્રવેશ્યો. સુરતમાં નવરાત્રીના તહેવાર દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી.
જ્યાં આ યુવકે નકલી પીએસઆઈ બનીને ડુમસના વાયપીડી ડોમના ગરબામાં વીઆઈપી ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો. યુવક પોતાની ઓળખ યુવરાજસિંહ રાઠોડ પીએસઆઈ તરીકે આપતો હતો. હાથમાં ખરાબ વોકી ટોકી રાખીને ફરતો હતો. એટલું જ નહીં, ત્યાં બેસેલા સેલિબ્રિટીઝ અને મહાનુભાવોની વચ્ચે જઈને ફોટો પણ પડાવ્યા. નવરાત્રીમાં ડીસીપી શેફાલી બરવાલ રૂટીન વિઝિટ પર હતા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા હતા. તેમની નજર એક એવા શખ્સ પર પડી જે સામાન્ય નાગરિક હોવા છતાં પોલીસ અધિકારીની સાથે ઊભા રહીને પોતાની એક અલગ છાપ ઊભી કરવાનો પ્રયાસ કરતો હતો. ડીસીપી શેફાલી બરવાલની સતર્કતાના કારણે આ નકલી પીએસઆઈનો ભાંડો ફૂટ્યો. આ મામલે ગરબા આયોજકની ફરિયાદના આધારે ડુમસ પોલીસે યુવરાજ રાઠોડ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. ચૈતર વસાવાને ફળી નવરાત્રી. 2.5 મહિના જેલમાં રહ્યા બાદ મળ્યા શરતી જામીન. 2.5 મહિનો જેલમાં રહ્યા બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરાની જેલમાંથી મુક્ત થયા. આ સમયે તેમના સમર્થકોએ હાર તોડા અને ઢોલ નગાડા સાથે તેમનું સ્વાગત કર્યું. જેલ મુક્તિ બાદ બહાર આવતા તેઓએ નર્મદાના રાજપીપળામાં આવેલ પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કર્યા. આ સમયે કહ્યું કે તેમને નવરાત્રીમાં માતાજીના આશીર્વાદથી જ મળ્યા છે જામીન. જે દિવસે પહેલા નોરતા હતા ત્યારે એ દિવસે જ મારા જામીન થયા છે. આગળ 6 વખતે નામદાર હાઈકોર્ટમાં પણ તારીખ પડી હતી. 2 વખત સેશનમાં મારા રદ થયેલા. ત્યારે ઘણા લોકોએ વ્રત પણ રાખ્યા, અપવાસો કરી, માનતાઓ રાખી, ઘણા લોકોએ બાધાઓ પણ રાખ્યા હતા. જામીન મળ્યા હોવા છતાં પણ તેઓ પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે. છતાં તેમણે કહ્યું છે કે વિસ્તારમાં ઊભી થતી દરેક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કટિબદ્ધ છે. 5મી જુલાઈએ આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે બોલાચાલી થઈ હતી અને મારામારી થઈ હતી. આ ઘટના એટીવીટી સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરાઈ. ત્યારથી તેઓ જેલમાં હતા. વચ્ચે વિધાનસભાના સત્રમાં હાજરી આપવા પૂરતા જ તેમને જામીન અપાયા હતા. ભાવનગરમાં સિંહને જોઈને ભાગ્યો બાઇક ચાલક, તો ગીર સોમનાથમાં દીપડાએ કૂવામાં મારી ડૂબકી. 2 સાવજો ફરવા નીકળ્યા અને સામે મળ્યો બાઇક સવાર. ને પછી શું? સાવજને જોઈ પાછી પાની કરવી પડી. આ દ્રશ્યો ભાવનગરના તળાજા તાલુકાના પિંગળી ગામના છે, જ્યાં 2 સિંહની લટારનો વિડીયો વાયરલ થયો, જેમાં જોઈ શકાય છે કે સાવજ રસ્તા પર લટાર મારી રહ્યો છે. આ સમયે સામેથી લાઇટ ઝબુકતી દેખાય છે, જ્યાં એક બાઇક સવાર છે જે સાવજને જોતા પડી ભાંગ્યો ને આગળ જવાનો વિચાર માંડી વાળ્યો. તેણે ત્યાંથી જ ગાડી વાળી લીધી ને ચાલતી પકડી. જો કે સાવજ પાછળ એક કાર અને બીજો એક બાઇક સવાર જતો પણ જોઈ શકાય છે. તો આ તરફ ગીર સોમનાથમાં શિકારની શોધમાં દીપડી કૂવામાં ખાબકી. કૂવો 60 ફૂટ ઊંડો હતો. તેમાં પડ્યા બાદ દીપડીને પણ લાગ્યું હશે કે આ ક્યાં ફસાઈ ગઈ. ઘટના ઉનાના પાતાપુર ગામની છે. પાતાપુર ગામની સીમમાં 60 ફૂટ ઊંડો ખુલ્લો કૂવો હતો, જેમાં 2 વર્ષની માદા દીપડી ખાબકી હતી. વાડી વિસ્તારમાં અવાજ આવતા ખેડૂતે વન વિભાગને જાણ કરી તો વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું. મહા મહેનતે દીપડીનું રેસ્ક્યુ કર્યું. આ માટે દોરડા અને પાંજરાની મદદ લેવાઈ. રેસ્ક્યુ બાદ દીપડીને જસાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવાઈ ને ત્યારબાદ તેને જંગલમાં મુક્ત કરાઈ. ગૃહિણીઓ આનંદો. તહેવારી સિઝનમાં ઘટ્યા તેલના ભાવ. તહેવાર સમયે ગૃહિણીઓ માટે આવ્યા છે આનંદના સમાચાર. ખાદ્ય તેલમાં 5 દિવસમાં 75 રૂપિયાનો ઘટાડો નોંધાયો. સિંગ તેલના ડબ્બાનો ભાવ 2250 થી 2300 વચ્ચે બોલાઈ રહ્યો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2210 થી 2260 વચ્ચે બોલાઈ રહ્યો છે. તો પામ તેલ 2005 રૂપિયાથી લઈને 2010 ની વચ્ચે વેચાઈ રહ્યું છે. નવી મગફળી અને કપાસની આવક શરૂ થતાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તહેવારોના સમયમાં ખાદ્ય તેલના ભાવ ઘટતા ગૃહિણીઓએ ખુશી વ્યક્ત કરી છે. આગળ દશેરા અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે અને ત્યારે ભાવમાં ઘટાડાથી રાજકોટની ગૃહિણીઓએ રાહત અનુભવી. કારણ કે રોજબરોજની ચીજ વસ્તુઓ ઉપરાંત તહેવારી સિઝનમાં તળેલા ખોરાક અને નાસ્તાની ડિમાન્ડ વધી જતી હોય છે, ત્યારે તેલનો વપરાશ પણ વધી જતો હોય છે અને આ ઘટાડો આ ગૃહિણીઓને રાહત આપશે. ભાવ ઘટ્યા એટલે ઘણામાં ઘણી રાહત છે અમને. બોલો, આનંદ તો થાય જ ને. હવે એમ થાય કે આપણે લઈ લઈ ભાવ ઘટ્યા તો. અત્યારે જો દશેરા આવે છે, દિવાળી આવે છે, તો એના માટે અમારા માટે બહુ સારા સમાચાર છે. ત્યારે બજેટ એમ કે હોય એ પ્રમાણે બૈરાઓને ચલાવવાનું હોય છે, આવક હોય એ પ્રમાણે. અત્યારે તહેવારના દિવસો આવે છે તો બધાને તેલની જરૂર તો પડવાની જ છે, કેમ કે હવે દિવાળી આવશે, બધા તહેવાર આવવાના જ છે. વડોદરામાં ટ્રાફિક પોલીસની બેવડી નીતિ. રિક્ષાને નિયમો તોડવાની પરવાનગી તો 2 વ્હીલર ચાલકોને ભારે દંડ. નાગરિકોનો રોજ જોતા રાજ્ય સરકારે હાલ પૂરતી જે વાહન ચાલકો છે તેમને હેલ્મેટથી મુક્તિ આપી છે, પરંતુ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ જે છે
તે રાજ્ય સરકારને ઉપરવટ જઈને એક એવી હટ પકડીને બેઠી છે કે આગામી 30 તારીખ બાદથી જે ટુ વ્હીલર ચાલક છે તેમને ફરજિયાત હેલ્મેટ જે છે તે પહેરવું પડશે। રિક્ષા સ્ટેન્ડ ન હોવા છતાં ગમે ત્યાં ઊભા રહે, ઓવરલોડ પેસેન્જર ભરે, ભર ટ્રાફિકમાંથી ગમે તેમ હંકારે। જે સંસ્કાર નગરીના ટ્રાફિક પોલીસને કેમ નથી દેખાતો? સીપી પશ્ચિમની ઓફિસ નજીક જ રિક્ષા ચાલકો બેફામ બન્યા છે। ટ્રાફિક જવાનો હાજર હોવા છતાં પણ તેઓ આંખ આડા કાન કરે છે। વડોદરામાં ટ્રાફિક પોલીસની આ બેવડી નીતિ સામે લોકોનો રોષ છે। વાહન ચાલકોએ સીધો સવાલ કર્યો કે રિક્ષા ચાલકોને શું નિયમ ભંગ કરવાની છૂટ છે? શા માટે ટુ વ્હીલર ચાલકો જ દંડાય છે? रिक्शा वाला भी सड़क में खड़े हो जाते हो, कहीं भी खड़े हो जाते तो उनको नहीं पकड़ते, वो डिस्टर्ब होता तो उनको कुछ नहीं बोलते, जितना टू व्हीलर वाला को परेशान करते। टू व्हीलर वाला हेलमेट नहीं पड़े तो फाइन मारते हैं। રિક્ષા ચાલકો પર ટ્રાફિક પોલીસના બે હાથ જણાતા સીધા સવાલ અમે તેમને કર્યા તો તેઓએ પણ કાર્યવાહીનો રાગલ આપ્યો। એ વાતમાં જરા પણ તથ્ય નથી, કારણ કે છેલ્લા વર્ષમાં 2000 જેટલી રિક્ષાઓ ચાલુ વર્ષમાં હજુ આપણે વર્ષ પૂરું નથી કર્યું, 2000 જેટલી રિક્ષાઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે। વડોદરાની સરકારી નર્સિંગ કોલેજના ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો। રોટલીમાં કીડી, ભાતમાં જીવાત, દાળમાં કાંકરા, ભોજનમાં કોકરોચ, ગંધાતું બાથરૂમ। આ દ્રશ્ય છે વડોદરાની સરકારી નર્સિંગ કોલેજના, જ્યાં 300 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે ને તેઓને આવી ગંદકી વચ્ચે જ રહેવું પડે છે। તો ભોજનમાં પણ દાળ, ભાત, શાક જોડે જીવડા પણ મફતમાં પીરસાય છે। મહિને 2450 રૂપિયા ચૂકવવા છતાં પણ તેઓને ગુણવત્તાયુક્ત ભોજન નથી મળતું, જેને લઈને વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો। છેલ્લા ઘણા સમયથી આ લોકોની ફરિયાદ કોઈ સાંભળતું પણ નથી, જેથી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દિવાળીપુરા સ્થિત નર્સિંગ કોલેજ પહોંચ્યા અને મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરી। કાંઈ નહીં, અમારે જમવા બાબતે પણ કેટલી સમસ્યાઓ છે, ઈળું નીકળે છે, અમે કહીએ પણ છીએ પણ એમ કે ઉડીને પડ્યો છે કે ઉપરથી પડ્યો છે, મળતું નથી અમને સામું। સાફ સફાઈ બાબતે એ પ્રોબ્લેમ છે અને પીવાનું પાણી પણ નહીં આવતું, 300 જેટલા। પ્રિન્સિપલ અહીંના જે છે અંદર જતા અમને રોકે, કેમ ભાઈ ચોરી છુપાવો એટલે રોકો છો? શા માટે ભાઈ ઢાક પીછોડો કરો છો? તમે બહુ સત્યવાદી હોય, તમે બહુ ખરેખર બહુ સારી સુવિધા આપતો હોય તો અમને અંદર જવા દો। એવું કીધું કે ભાઈ બહેનો હારે, અમારી પાસે બહેનો છે, 2 બહેનો અમારી સાથે આવ્યા છે, તો બધા બહેનો અને એડવોકેટને અમે લઈને આવ્યા છીએ। ગુજરાતમાં હવે 17 તાલુકા વધશે અને કુલ સંખ્યા 265 થશે। કેબિનેટની બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી। ગુજરાત રાજ્યમાં વહીવટી સરળતા અને વિકાસને વેગ આપવા માટે નવા 17 તાલુકાઓની રચના થવા જઈ રહી છે। આ નિર્ણયથી નાગરિકોને સરકારી કામો માટે નજીકના સ્થળે સુવિધા મળશે અને વિકાસ કાર્યો વધુ ઝડપી બનશે। ગુજરાતના 33 જિલ્લાઓમાં સંભવિત રીતે 17 જેટલા નવા તાલુકાઓને કેબિનેટની બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી મળી છે, જેમાં મહીસાગર અને પંચમહાલમાંથી 2, દાહોદમાંથી 2, અરવલ્લી તેમજ સુરતમાંથી 2, નર્મદામાંથી 1, વલસાડમાંથી 1, ખેડા અને છોટા ઉદેપુરમાંથી 1, તો સૌથી વધુ બનાસકાંઠામાંથી 5 તાલુકાની જાહેરાત કરાઈ છે। વર્ષ 2013માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકારમાં નવા 23 તાલુકાઓની રચના પછી પ્રથમવાર સૌથી વધુ સંખ્યામાં 17 નવા તાલુકાની રચનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય કર્યો। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ પહેલા આ તાલુકાઓને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા છે। રાજ્યના હયાત 21 તાલુકાઓમાંથી જરૂરી ફેરફાર કરીને નવા 17 તાલુકાઓની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે।